નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ફેથ ફાઉન્ડેશન વડોદરા દ્વારા પ્રયાસ પ્રોજેક્ટ અંતર્ગત વિકસિત ભારત માટે નશામુક્ત યુવા વિષય પર શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નશામુક્તિ વિષય પર મેડમ શ્રી સુસન સેમસન અને વિભૂતિબેન પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને નશામુક્તિ સંબંધિત વિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ વિદ્યાર્થીઓને પોસ્ટર દ્વારા તમાકુ અને ગુટખાથી થતા નુકસાન વિશે સમજ આપવામાં આવી. વિદ્યાર્થીઓની ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજીને વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે નશામુક્તિ સંબંધિત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટે મંગળવાર સાંજે ઉષા પર્વ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર 30મી વધુ મહિલાઓને સન્માનિત કરી. 17મા ઉદ્ગમ વુમન એચીવર્સ એવોર્ડ સમારોહ સાથે આઈહબ ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું. કેસીજી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 250મી વધુ ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા. તેમણે 16 કેટેગરીમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ સર્જનાર પ્રતિભાશાળી મહિલાઓને સન્માનિત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ભૂતપૂર્વ બ્યુરોક્રેટ સુનૈના તોમર અને પીસી સ્નેહલ ગ્રુપના ચિરંજીવ પટેલ, જીએમસીના મહિલા અને બાલ કલ્યાણ સમિતિના અધ્યક્ષા હેમાબેન ભટ્ટ હાજર રહ્યા. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં ઉદ્ગમ વુમન એચીવર્સ એવોર્ડથી સન્માનિત થયેલી મહિલાઓમાં રક્ષા શુક્લા અને નીલમ કુલશ્રેષ્ઠા, સાહિત્ય જિજ્ઞાસા ગોસ્વામી, હિમાલી ત્રિવેદી અને સાધના પરમાર, સામાજિક કાર્ય રસના દવે અને ડોક્ટર ભાવિની સંદીપ શાહ, આરોગ્ય ડોક્ટર મિરલ ઉત્કર્ષ પંચાલ, સુધા જોશી અને ગજ્જર ગીતાબેન મનુભાઈ, શિક્ષણ અંજલિ પ્રજેશકુમાર પટેલ અને પંખુરી સોની, યંગ અચીવર્સ ડોક્ટર શિવાની કિનારીવાલા અને નમ્રતા રોનક શોધન, સંગીત સેજલ જયદીપ બારોટ અને પ્રાચી પટવારી, ઉદ્યોગ સાહસિકતા ગીરા શાહ, પર્યાવરણ આશા વરવાભાઈ પટેલ, સ્પોર્ટ પાયલ મહેતા, કોર્પોરેટ આશા પ્રવીણ દાદ, દિવ્યાંગ નિવેદિતા ગૌથી, ડિઝાઇન ભાવના શૈલેષ મહેતા, હેતલ તેજસ ભટ્ટી, વિનિશા રૂપારેલ અને અભિપ્સા અપૂર્વ દવે, કલા અને સંસ્કૃતિ અનુરિતા રાઠોર જાડેજા, મીડિયા તેમજ ખુશ્બુ વૈદ્ય અને પરિધિ કર્માકર સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે. વિશેષ સન્માનરૂપે ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલને ગૌરવ ગેલેરી સન્માન આપવામાં આવ્યું, જ્યારે 95 વર્ષના હંસાબેન હર્ષદભાઈ પટેલ અને ડોક્ટર મીનાક્ષી ઠાકરને આજીવન સિદ્ધિ સન્માનથી નવાજવામાં આવ્યા. ઉદ્ગમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ જણાવ્યું કે 2010મી અત્યાર સુધી 550મી વધુ મહિલા સિદ્ધિ પ્રાપ્તિઓને ફંડિંગ, માર્ગદર્શન અને નેટવર્કિંગ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મિહિર જોશી અને બેબી બ્લૂમની મેનેજિંગ ડિરેક્ટર ભૂમિકાબેન પંડ્યા દ્વારા નિષ્ણાત સત્રો પણ યોજાયા. એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે જ્યુરી તરીકે પબ્લિક રિલેશન કામપાણી સ્ટિમ્યુલેશન એમડી શૈલેષ ગોયલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેશ દીક્ષિત, સામાજિક કાર્યકર્તા રૂપ શાહ, આશા સરવૈયા સલુજા, ડોક્ટર ઉદય ત્રિવેદી તથા ડોક્ટર નેહા લાલે વિજેતાઓની પસંદગી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રભાઈ પારેખે કર્યું હતું. હું ડૉક્ટર મયુર જોશી, મેનેજિંગ ટ્રસ્ટી ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ. ઉદ્ગમ દ્વારા આ 17મા વર્ષે સાતત્યના 17મા વર્ષ નિમિત્તે ઉદ્ગમ વિમેન અચીવર્સ એવોર્ડનું આયોજન ઉષા પર્વ અંતર્ગત કરવામાં આવ્યું હતું અને ગુજરાતના પ્રથમ વિમેન સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન પણ આજે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 31 મહિલાઓને 16 કેટેગરીમાં સન્માન કરવામાં આવ્યું છે અને આ બહેનો એવી છે કે જે ગ્રાસરૂટ ઓરિએન્ટેડ વિમેન છે, જેમને જીવનમાં પહેલી વખત સન્માન મળે છે અને ઉદ્ગમ માટે પણ આ ગૌરવની પળ છે કે 17 વર્ષમાં ઉદ્ગમે 600થી વધુ બહેનોને સન્માન આપ્યું છે. આ જ રીતે ઉદ્ગમ સાતત્યપૂર્ણ રીતે પોતાનું કાર્ય કરતું રહેશે અને બહેનોના
સન્માન થકી જીવનમાં સમાજમાં સકારાત્મક યોગદાન આપવાનું કાર્ય કરશે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.